ધારીમાં તાજિયા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હુસેની ચોક ખાતે પડમાં આવ્યા। ધારીમાં મહોરમ નિમિત્તે ભવ્ય તાજિયા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હુસેની ચોકમાં ખાતે પડમાં આવ્યા હતા। ધારી ખાતે મહોરમના તહેવારને લઈને ભવ્ય તાજિયાની તાબૂત ધારી હિમખીમડી પરાથી લઈ ધારી શહેરના વિવિધ રાજમાર્ગો પર કલાત્મક તાજિયા દીદાર પસાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। ઘણા સમયથી તાજિયાનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા, મુસ્લિમ સમાજ દ્વારા। અને તાજિયા એક કોમી એકતાનું પ્રતીક છે ધારી માટે વર્ષોથી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજિયાનું આયોજન કરે છે અને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે। અને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર અને બે તાજિયા બનાવવામાં આવેલા છે। હિમખીમડીને અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે, વિસ્તારવાળા એક માનતાનો તાજિયો બનાવેલો છે। કે તાજિયાના અમારે બહુ સારું રીતે આયોજન કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે અને ફરવા માટે ઉપલા કોટર, નીચલા કોટર, પછી ઉધાનસાપીની દરગાહ અને જે મેઇન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક તાજિયાનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન લગી લઈ જવામાં આવે છે। આજ રોજ જે ઇમામે હુસેન રદી અલ્લાહ 1400 વર્ષ પહેલાં જે ઇમામે આલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને 72 શહીદ એની સાથે થયા, પણ સચ્ચાઈની જે જીત થઈ ઇમામે હુસેન રદી અલ્લાહે પાણી ઉપર પણ યઝીદોએ કાતિલોએ પહેરા લગાવ્યા પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રદી અલ્લાહે પૂરી દુનિયાને પરચમ આપ્યો અને સચ્ચાઈની જીત થઈ, એવી જ રીતે ઇમામે હુસેન રદી અલ્લાહને આજ લોકો હજારો નહીં, કરોડો નહીં, લાખો અને દુનિયા પૂરી એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે। અને ઇમામે આલી મકામે જે આપણને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનની ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું, સચ્ચાઈથી હંધાઈને હાયરે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું, કોઈ પણ નબળા કામો, ખરાબ કામોથી દૂર રહેવું અને એક થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું, એવું ઇમામે અલી મકામે પરચમ આપ્યો। અસ્સલામુ અલૈકુમ।